આજ આપણે હું ભણશું ઋગ્વેદિક કાળ. ઋગ્વેદિક કાળ ભણવાનો છે. પછી એ પૂરું થાય એટલે ભારતની જમીન, પછી વાતાવરણ, પછી આમુખ, પછી ઘાત અને ઘાતાંક છેલ્લે. આ કોનું? આ મારું જ છે લગભગ, ઘાત અને ઘાતાંક. હા, તો મારું ઘાત અને ઘાતાંક કોણ બૂચ મારી ગયું? કેમ આવે છે મારી બેઠક વ્યવસ્થા? કાલની છે એ. ચાલો, છેલ્લે આપણે 20 દાખલા પૂરા કર્યા હતા. આમાં તો હું આવું જ છું ખોટો, ખાલી સ્લાઇડ ફેરવવા આવું છું, બાકી બધું તમે જાતે જ કરી લ્યો છો. તો આજે થોડુંક લેવલ વધશે એવું તમને લાગતું હોય છે, પણ કાંઈ છે નહીં. આ 5 માર્કનો લાડવો છે. હા છે, 21 થી 25 5 માર્કનો લાડવો તમે કરવાના, 1-1 માર્કના હું કરીશ. રેડ કરી દો, ચાલુ, જામી પડો. યાદ છે ને કે ભૂલાઈ ગયું? ડાયરેક્ટ નહીં ટામેટું દોરવાનું, 2 વખત નહીં દોરવાના, પેલા જોવાનું. હું બાકી શાંતિ ને? ઘરે કાંઈ દુઃખ દર્દ પીડા નથી ને? ઘરે બધા મજામાં? કઈ વાંધો નથી? ચાલુ ને કહી દેવાનું હો તમ તારે. થયો કે ન થયો? ડાબી એટલે ક્લોકવાઇઝ, જમણી એટલે કરી દો ચાલુ. હાલો, ભાઈ થયો કે ન થયો? બહુ વાર લાગી આજ તો તમારે. આઠ વ્યક્તિ છે, 7 જ કેમ દોર્યા? એક ઉપર મૂકી દો, થઈ ગયા ને 8. ચાલો ભાઈ, હવે તમારો ટાઈમ પૂરો. કેટલી વાર હોય પછી? ચાલો, ABCD EFGH ટોટલ કેટલા છે? 8 વ્યક્તિ છે. ચાલો, તો 8 વ્યક્તિ હોય તો કેમ બેસાડવાના? 1 2 3 4 5 6 7 અને 8. અમુક દોઢેક થઈને 2 વર્તુળ દોરી નાખે છે, તો એવું કરવાનું છે ના. વચ્ચે હોય તો 2 શક્યતા આવે, બાકી ડાયરેક્ટ દોરવાનું નહીં. ચાલો, CAE ના જમણે ત્રીજો. જમણે ત્રીજો એટલે એન્ટી ક્લોકવાઇઝ. પેલા હું કોને બેસાડું? ઈને. કોની પાછળ નોન ઈનું ના છે? ઈને. તો ઈ ક્યાં બેસશે? નીચે. જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોકવાઇઝ પહેલો, બીજો અને ત્રીજો કોણ આવશે? C. શું તમારે અહીંયા C આવ્યો હતો? ચાલો આગળ વધો. H એ ઈ કે C નો પાડોશી નથી. આવું જોઈજો, H છે, ઈનોય પાડોશી નથી, C નોય પાડોશી નથી. તો આ ઈ છે, ઈની બાજુમાં H આવવો પડે? ઈની બાજુમાં H આવવો પડે? ના. C ની બાજુમાં H આવવો પડે? ના. C ની બાજુમાં H આવવો પડે? ના. નો આવવો પડે ને? ચાલો, તમે મને કહો H માથે જગ્યા કઈ વધી? 2 વધી કે નહીં?
પણ અત્યારે શક્યતા લેવાય નહીં. આગળ વધો. જી એ એચ ના ડાબે બીજો, આપણી પાસે જી નથી ને એચ નથી, જવા દો. એફ અને એ બંને પાડોશી છે, જવા દો. એફ અને બી વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેઠો, જવા દો. તો પૂરું થઈ ગયું. હવે આપણી પાસે કાંઈ વધ્યું નહીં. તો હવે તમારે ફરજિયાત અહીંયા શક્યતા લેવી પડે. એક વખત એચને અહીંયા બેસાડો, એક વખત એચને અહીંયા બેસાડો. તો હું બીજી શક્યતા દોરી નાખું. ચાલો, સમજાણું કે ન સમજાણું? ચાલો, અહીંયા કોણ છે? ઈ. અહીંયા કોણ છે? સી. હવે આ વખતે હું એચને અહીંયા બેસાડું છું ને આમાં એચને અહીંયા. થઈ ગયું કે નહીં? ચાલો, હવે વાંચો તો ફરીથી. એચ એ ઈ કે સી નો પાડોશી નથી, તો એકમાં નથી. ચાલો, જી એ એચ ના ડાબે બીજો, તો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ ને. તો જો ક્લોકવાઇઝ પહેલો અને બીજો, અહીંયા કોણ આવશે? જી. ચાલો, અહીંયા જુઓ તો ડાબી એટલે ક્લોકવાઇઝ, પહેલો અને બીજો કરમની કઠણાઈ છે. કેમ? ત્યાં ઓલરેડી સી બેઠેલો છે. તો આ આકૃતિ કેવી? ખોટી. થઈ ગયું ને? થઈ ગયું કે ન થયું ભાઈ? ચાલો, જી એ એચ ના ડાબે બીજો. એફ અને એ બંને પાડોશી છે. વોટ ડુ યુ મીન બાય એફ અને એ બંને પાડોશી છે? આજુબાજુમાં હશે તો એફ અને એ બે પાસ પાસે આવે. તો પાસ પાસે હોય તો કેટલી જગ્યા જોવે? બે. બે જગ્યા ક્યાં દેખાય છે? તો અહીંયા તો એક જ જગ્યા છે, અહીંયા એક જગ્યા છે. તો ફરજિયાત એફ અને એ અહીંયા જ આવશે. ચાલો, હવે જુઓ તો એફ અને બી વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેઠો છે. હું એફ ને અહીંયા લઉં ને એને અહીંયા લઉં તો ચાલે? ચાલે ને? જો એફ અને બી વચ્ચે એક જ વ્યક્તિ બેઠો છે, તો અહીંયા બી ને બેસાડી શકું કે ન બેસાડી શકું? થઈ ગયું કે નહીં? ચાલો, જો તમે એફ ને અહીંયા લ્યો તો ચાલે ના, કેમ કે અહીંયા જી બેઠો છે, અહીંયા ઈ બેઠો, તો વચ્ચે એક વ્યક્તિ થશે જ નહીં. એટલે ફરજિયાત તમારે એફ ને ક્યાં લેવો પડે? ન સમજાણું? ફરીથી કરવું. સમજાણું ને? એફ અને એ માટે બે જગ્યા હતી, કાં તો અહીંયા ને કાં તો અહીંયા. જો એફ ને અહીંયા બેસાડો તો એફ અને બી વચ્ચે એક વ્યક્તિ હોવો પડે. અહીંયા એક મૂકીને ઓલરેડી જી બેઠેલો, અહીંયા એક મૂકીને ઓલરેડી ઈ બેઠેલો, ટૂંકમાં એફ અહીંયા આવે નહીં. તો ફરજિયાત તમારે એફ અહીંયા મૂકવો પડે. તો એફ ને એક મૂકીને અહીંયા સી બેઠેલો, તો એફ થી એક મૂકીને બી મૂકી દો. થઈ ગયું ને? એફ અને બી વચ્ચે એક વ્યક્તિ બેઠો છે. અહીંયા તો બાકી કોણ રહ્યું? એફ ની બાજુમાં કોણ આવે? એ. તો અહીંયા એ આવી ગયો. બાકી કોણ રહ્યું? એ બી સી. તો અહીંયા કોણ આવે? ડી. તો તમને શું પૂછ્યું છે? ડી ના પાડોશી કોણ છે? તો કોણ છે? એચ જી. તો જવાબ શું આવશે? સી. થઈ ગયું કે નહીં? તો 5 માર્કનો લાડવો છે, તો હું શું કરી લઈશ? ચાલો, કોપી પેસ્ટ કરવું પડશે ને. હવે તો તમને આવડી ગયું ને કોપી પેસ્ટ કરતા. શું કરવાનું હવે? કોપી, પછી ક્યાં જઈને પેસ્ટ કરવાનું? થઈ ગયું ને? ચાલો, પછી ટૂંકમાં હું તમને કોમ્પ્યુટરનું નોલેજ આપું છું. ચાલો, થઈ ગયું. હાલો, પેલો પ્રશ્ન જો. ઈના જમણે બીજું કોણ બેઠું છે? તો આ ઈ છે. જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. પેલું અને બીજું કોણ આવે? એ. તો કાલ આપણે શીખ્યા હતા ને, એ એટલે ડી. થઈ ગયું ને? રેડી ભાઈ? યાદ છે? હાલો આગળ વધો. એફ થી ઘડિયાળની વિરુદ્ધ દિશા, વિરુદ્ધ દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ. એફ થી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જોતા એચ અને એફ ની વચ્ચે કેટલા લોકો આવે? તો વિરુદ્ધ દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ જોવાનું. એફ અને એચ વચ્ચે કેટલા લોકો આવે? જોવો તો આ વિરુદ્ધ દિશા થાય. 1 2 3 4. કેટલા આવે? 4. 4 એટલે ડી. થઈ ગયું કે નહીં? રેડી? સમજાય છે કે નહીં સમજાતું? આકૃતિ બની ગઈ એટલે દાખલા તો આવડશે. સી એ કોનો પાડોશી નથી? સી છે એ જીનોય છે, એનોય છે, ડી નો પાડોશી નથી. તો ડી એટલે સી. રેડી? ચાલો આગળ વધુ. સી અને એફ ની વચ્ચે બેસેલ વ્યક્તિની સામે કોણ બેઠું છે? તો સી અને એફ વચ્ચે કોણ છે? એ. એની સામે કોણ છે? એચ. એચ એટલે બી. થઈ ગયું કે નહીં? ચાલો, આ અલગ છે. ઉભા રહ્યો. આ આખો છે 4 માર્કનો છે, પણ આ હું કરીશ.
તમે ન કરો, તમે બેહો, થાકી જાય છો પછી આખો દીમ કેટલુંક ભણો. 8 મિત્રો છે. PQRSTUVW એક વર્તુળની ફરતે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે. 8 જણા આવે એટલે કાંઈ વિચાર્યા વગર હું દોરી નાખવાનું? 3 આ બાજુ, 3 આ બાજુ, ઉપર નીચે. ચાલો, VA Q ની જમણી બાજુથી ત્રીજા ક્રમે કોને હું નીચે બેસાડું? કોની પાછળ આપ્યું છે? Q ની જમણી બાજુ ને, તો હું કોને બેસાડીશ? Q ને નીચે બેસાડીશ. ચાલો, Q ની જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ, પહેલો, બીજો અને ત્રીજો. અહીંયા કોણ આવશે? V. V એ Q ની જમણી બાજુથી ત્રીજા ક્રમે છે અને R ની ડાબી બાજુએ બીજા ક્રમે છે. તમે મને કહો આ અને કોની માટે વપરાણું છે? યાદ આવે છે? વર્ષો પહેલા આપણા બાપ દાદાના સમયમાં આપણે ભણ્યા હતા. હું ભણ્યા હતા? અને પેલા વ્યક્તિ માટે વપરાય. પેલો વ્યક્તિ કોણ છે? V. V છે એ R ની ડાબી બાજુએ બીજા ક્રમે છે. તો મારે R ને ક્યાં બેસાડવો પડશે? અહીંયા, અહીંયા. હા ને, અહીંયા તમે R ને બેસાડો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ, પહેલો અને બીજો. આવી ગયો કે નહીં? V શું છે જો તો? V એ R ની ડાબી બાજુએ બીજા ક્રમે છે. તો R ની ડાબી બાજુએ બીજા ક્રમે કોણ આવવું પડે? V. તો આ R અહીંયા જ મૂકવો પડે ને. તો R ની ડાબી બાજુ પહેલું અને બીજું કોણ આવી ગયું? V. Q એ T ની ડાબી બાજુએ બીજા ક્રમે છે. તમે મને કહો T ની ડાબી બાજુએ બીજા ક્રમે કોણ છે? Q. તો હું ક્યાં T ને ક્યાં મૂકું? આ બાજુ તો એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય, તો અહીંયા જ મૂકવો પડે ને. અહીંયા હું શું મૂકીશ? T. વાંચો તો, T ની ડાબી બાજુ બીજા ક્રમે કોણ છે? Q. તો ડાબી એટલે ક્લોકવાઇઝ, પહેલું અને બીજું. છે કે નહીં Q? હા છે. અને એટલે કોની માટે વપરાય? પેલો વ્યક્તિ માટે. પેલો વ્યક્તિ કોણ છે? Q. હકીકતમાં આમાં તમને દાખલો આપવાનો હતો, અને વાળો હતો ને એટલે, પણ કાંઈ વાંધો નહીં, હું દોઢો થઈને મેં ગણાવી દીધો. અને એટલે પેલો વ્યક્તિ. પેલો વ્યક્તિ કોણ છે? Q. Q S ની તરત જમણે છે. તો તમને કયો S ને હું અહીંયા બેસાડું? અહીંયા નો આવે ને. S ની તરત જમણે. જમણે તો એન્ટી ક્લોકવાઇઝ થાય. તો અહીંયા આવે કે ન આવે? હવે જો તો S ની તરત જમણે. જમણી એટલે એન્ટી ક્લોકવાઇઝ છે કે નહીં? Q છે. પછી હું કીધું છે U એ Q અને T ની વચ્ચે છે. તો અહીંયા કોણ આવશે? U. Q અને T ની વચ્ચે છે કે નહીં? ચાલો. P એ R ની ડાબી બાજુએ નથી. આ R છે, ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. તો અહીંયા P આવવો પડે નહીં. તો ફરજિયાત P અહીંયા આવશે કે નહીં? હું બાકી હું રહ્યું? હે? તો W આવશે કે નહીં? ચાલો, તો હું કીધું છે S ની જમણી બાજુએ બીજા ક્રમે કોણ છે? તો આ S છે. જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ, પહેલો અને બીજો કોણ છે? U. U એટલે A. થઈ ગયું કે નહીં? તો પાછું હું કરીશ? તો જેટલી વાર દાખલો સોલ્વ કરવામાં નથી લાગતી, હવે જો આવું ન થાય ત્યારે શું કરવાનું? હા, 2 વખત ટચ કરવાનું. રેડી? કોમ્પ્યુટરનું નોલેજ લઈ લ્યો. હાલો, હવે ક્યાં જવાનું? હોમમાં જઈને કેમાં દેવાનું? પેસ્ટમાં. કેટલી વખત દેવાનું? 1 જ વખત. પાછું અહીંયાથી પહેલા સ્લાઇડ બદલાવાની. રેડી? પાછું શું કરવાનું? પેસ્ટ. પાછી સ્લાઇડ બદલાવો, પેસ્ટ. પાછી સ્લાઇડ બદલાવો, પેસ્ટ. પછી હાયલું જ નહીં જવાનું. આમાં નહીં કરવાનું ને. 4 જ પ્રશ્ન છે, 5 પ્રશ્ન નથી. આ વખતે કેટલા છે? 4 જ પ્રશ્ન છે. આ થઈ ગયો ને S ની જમણી બાજુ વાળો. પછી પાછા જે હતા ને એને આવી જવાનું. પછી શું દબાવવાનું? આ રહ્યું ને સ્લાઇડ શો. જો તમારી પાસે કીબોર્ડ હોય તો શું દબાવવાનું? F5. દેખાય છે? આમાં ફંક્શન વાળી કી છે નહીં. ફંક્શન વાળી હોય તો શું દબાવવાનું? F5. થઈ ગયું કે નહીં? ચાલો, W ની ચોક્કસ સ્થિતિ શું છે? હવે સ્થિતિ તો આપણી બરાબર નથી, એમાં W ની હું નક્કી કરશું? હાલો. V ની તરત ડાબી બાજુ. આ V છે, આની તરત ડાબી બાજુ કોણ છે? T. તો આ તો ન આવે ને. R ની તરત જમણી બાજુ. R ની તરત જમણી બાજુ છે, તો આ તો ડાબી બાજુ થાય. જમણી બાજુ તો એન્ટી ક્લોકવાઇઝ થાય, તો આ ન થાય. ચાલો, V ની તરત જમણી બાજુ. હા,
છે ને? હાલો, યુ અને વી ની વચ્ચે, તો યુ અને વી ની વચ્ચે તો ટી છે, તો જવાબ શું આવશે? બી. કોઈ ઈ કરીને ન આવે. નીચેનામાંથી કઈ જોડીમાં પ્રથમ વ્યક્તિ, જોજો સાંભળજો, પ્રથમ વ્યક્તિ બીજી વ્યક્તિની તરત જ જમણી બાજુ બેસે છે. આને હું વાંચીશ હું, ટીની તરત જમણે કોણ હોવું પડે? વાંચો, નો સમજાય રકમ વાંચો, નો સમજાય રકમ વાંચો. પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિની તરત જ જમણી બાજુ બેસે, તો આનો અર્થ શું થાય? બીજી વ્યક્તિ એની તરત જ જમણી બાજુ કોણ હોવું પડે? પહેલી વ્યક્તિ. એટલે ટી ની તરત જમણે કોણ હોવું પડે? યુ. જો તો ટી ની તરત જમણે યુ છે, આ તો ડાબી બાજુ ક્લોકવાઇઝ છે, જમણે કીધું છે એટલે આ નો આવે. અહીંયા બીજો વ્યક્તિ કોણ છે? ટી. ટી ની તરત જમણે ડબલ્યુ છે? ના, આ નથી. અહીંયા કોણ છે? આર. આર ની તરત જમણે ડબલ્યુ છે? નથી ને. ચાલો, ટી ની તરત જમણે વી છે? તો હા, ટી ની તરત જમણે વી છે, તો જવાબ શું આવશે? ડી, વીટી. હા, અમુક જો લહકા લેવા માંડ્યા છે. એસ ની ડાબી બાજુ તરત કોણ છે? તો આવું તો પી. શું આવે? પી. હવે પૂરું થઈ ગયું, હાઈલાઇટ ન રાખે, પૂરું થઈ ગયું. હાલો જામી પડો. 5 માર્ક છે. કેટલા માર્ક? 5 માર્ક. ચાલો, થયું કે ન થયું? અમુક તો એમાંય લોકગીત ગાય છે, ગોળ ગોળ ટામેટું નદીએ નાવા જાતું તું. આજને આજ થાય છે કે 10 વર્ષ પછી આવું? પાંચ માર્ક એમને ન મળે ને? ચાલો, થઈ ગયો છે પબ્લિકને, તમારે જ નથી થતો. થઈ ગયો તો કરાવી દઉં. ચાલો જો, કેટલા વ્યક્તિ છે? 7 ને જોઈને કેમ દોરવાના? થઈ ગયું કે નહીં? ચાલો, એક વર્તુળાકાર ટેબલ હસતે નહીં ફરતે, ફરતે કેન્દ્ર તરફ મોં કરીને બેઠા છે. એ છે વિનો પાડોશી નથી. તો તમે કહો અહીંયાથી મારે ચાલુ કરવું છે? સ્કીપ કરાય ને, પાડોશી વાળી લાઈન ન કરાય. ચાલો આગળ વધો. એ છે ટીના જમણે બીજો બેઠો છે, તો તમે મને કહો અહીંયાથી ચાલુ કરાય? કરાય ને. તો કોની પાછળ નો નીનું ના છે? ટીના પાછળ. તો પેલા હું કોને બેસાડીશ? ટીને.
જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો પહેલો અને બીજો કોણ આવશે? એસ. શું તમે આવું કર્યું હતું? કે જે આ કે જે કોની માટે વપરાય? બીજા વ્યક્તિ માટે. તો બીજો વ્યક્તિ કોણ છે? ટી. ટી ક્યુ ના જમણે બીજો બેઠો છે. કોના જમણે? ક્યુ ના જમણે. કોણ? ટી. તો હવે તમે મને કહો ક્યુ ને મારે ક્યાં બેસાડવો પડે? અહીંયા બેસાડવો પડે ને. હવે આવું થાય ત્યારે શું કરવાનું? આપણે લખવાની ટ્રાય કરીએ તો એ ન લખાય તો થોડુંક આ બાજુ લખવાનું, કેમ કે આની લિમિટ હોય. તો અહીંયા થઈ ગયું કે નહીં? ચાલો, તો ક્યુ ના જમણે તો પહેલો અને બીજો કોણ છે? ટી. આ લાઈન સમજાણી કે નહીં? એ છે ટી ના જમણે, તો પહેલા મેં ટી ને બેસાડ્યો. હવે ટી ના જમણે બીજો, તો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. પહેલો અને બીજો કોણ આવશે? એસ. એ છે ટી ના જમણે બીજો. કે જે એટલે ટી. ટી છે એ ક્યુ ના જમણે બીજો બેઠો છે, તો આ ટી છે. તો ક્યુ નું જમણે એટલે ક્યુ ની એન્ટી ક્લોકવાઇઝ. પહેલો અને બીજો કોણ આવશે? ટી. થઈ ગયું કે નહીં? ચાલો આગળ વધો. હવે વાંચો તો પહેલી લાઈન. એ છે વી નો પાડોશી નથી, તો વી અહીંયા નો આવે, વી અહીંયા નો આવે, તો વી માટે 2 જગ્યા વધી. ચાલો, આર એ જેના જમણે ત્રીજો બેઠો છે અને પી ની ડાબે બીજો બેઠો છે. નથી આપણી પાસે આર, નથી જે, નથી પી. તો શું કરાય? શક્યતા લઈ લેવાય ને, 2 શક્યતા લઈ લેવાય. તો એક વખત હું વી ને અહીંયા બેસાડું છું, બીજી આકૃતિમાં ક્યાં બેસાડીશ? ચાલો, અહીંયા કોણ છે? ટી. અહીંયા કોણ છે? એસ. અહીંયા કોણ છે? ક્યુ. તો વી ને આ વખતે આ બાજુ બેસાડીશ કે નહીં? ચાલો, હવે શક્યતા લ્યો. આર એ જેના જમણે ત્રીજો બેઠો છે અને કોની માટે વપરાય? પ્રથમ વ્યક્તિ માટે. પ્રથમ વ્યક્તિ એટલે આર. આર પી ની ડાબે બીજો બેઠો છે. તમે મને કહો હું પી ને અહીંયા મૂકું તો ચાલે? આપણે મૂક્યો. પી ની ડાબે બીજો. ડાબે બીજો એટલે ક્લોકવાઇઝ ને. તો ક્લોકવાઇઝ પહેલો અને બીજો. અહીંયા તો ઓલરેડી એસ બેઠેલો છે, ટૂંકમાં પી અહીંયા આવે નહીં. ચાલો, તો હું પી ને અહીંયા બેસાડું. પી ની ડાબે બીજો, પહેલો અને બીજો કોણ આવે છે? થઈ ગયું કે નહીં સેટ? તો હવે અહીંયા બાકી કોણ રહ્યું? જે. હવે વાંચો તો. આર એ જેના જમણે ત્રીજો બેઠો છે. તમે મને કહો તો જેના જમણે ત્રીજો બેઠો છે? જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ ને. તો અહીંયા બેઠો નથી. ટૂંકમાં આ આકૃતિ કેવી છે? ખોટી. તો હું પી ને ક્યાં બેસાડીશ? હવે આ એક જ જગ્યા વધી ને, પી માટે આ 3 જગ્યા હતી. ચાલો, તો પી ને અહીંયા બેસાડો. હવે જુઓ તો પી ની ડાબે બીજો કોણ આવવો પડે? આર. તો પહેલો અને બીજો. અહીંયા ઓલરેડી વી બેઠેલો છે. ટૂંકમાં અહીંયા પી માટે જગ્યા જ નથી. તો આ આકૃતિ કેવી છે? ખોટી. થઈ ગયું કે નહીં? ચાલો, હવે જો. આર એ જેના જમણે ત્રીજો બેઠો છે અને પી ની ડાબી બાજુ બીજો બેઠો છે. તમે મને કહો પી ની ડાબી બાજુ બીજો કોણ થવો પડે? આર. તો હું ક્યાં બેસાડું? પી ને અહીંયા બેસાડું. તો ડાબી બાજુ પહેલો અને બીજો કોણ આવે છે? આર. થઈ ગયું કે નહીં? હવે જુઓ તો આર છે એ જેના જમણે, તો ફરજિયાત જે માટે આ એક જ જગ્યા વધી. તો જેના જમણે પહેલો, બીજો અને ત્રીજો કોણ બેઠો છે? એસ ને. તમને કોણ કીધું છે? આર હોવો પડે. એટલે આ કેવું થયું? ખોટું. આ મસ્ત દાખલો છે. હે? હા, 1 મિનિટ ભાઈ બોલવા દો. હા, એસ એ ટીના જમણે બીજો બેઠો છે. તો ટીના જમણે બીજો. કે જે મિત્ર એસ માટે ન વપરાય, ટી માટે વપરાય. કે જે બીજા વ્યક્તિ માટે વપરાય. યાદ છે? બસ એવું પૂછો તો મને ખબર પડે, નકર મને ખબર હોય. આપણે આવું કાલ ભણ્યા હતા. ક્યાં ભણ્યા હતા? હા, આવી રહ્યું. જો તે, અને, પણ, પરંતુ, જ્યારે, આ બધું કોની માટે વપરાય? પ્રથમ વ્યક્તિ માટે. કે જે, કે જેનું, કે જેનો, કે જેની, આ કોની માટે વપરાય? બીજા વ્યક્તિ માટે. તો હવે આપણે ક્યાં હતા? કેટલામાં હતો? 30માં હતો ને. આ દાખલો હું 2 વખત સમજાવી દો, મસ્ત દાખલો છે. ચાલો, તો ક્યાં હતો હું? હા, કે જે. તો આ કે જે કોની માટે વપરાય? બીજા વ્યક્તિ માટે. તો બીજો વ્યક્તિ કોણ છે? ટી.
ટી છે એ ક્યુના જમણે બીજો થવો પડે. તો અહીંયા જુઓ તો ક્યુના જમણે પહેલો ને બીજો ટી છે કે નહીં? થઈ ગયો, બરાબર જ હતું. ચાલો ડન છે, આગળ વધો. હવે તો પીને આપણે અહીંયા બેસાડ્યો, અહીંયા સેટ થયું નહીં, તો હું પીને અહીંયા બેસાડું. ચાલો, તો પીની ડાબે બીજો કોણ છે? આર. તો પહેલો અને બીજો કોણ છે? આર. થઈ ગયું કે નહીં? હવે બાકી કોણ રહ્યું? જે. હવે વાંચો તો આર એ જેના જમણે ત્રીજો, તો આ જે છે જમણી બાજુ પહેલો, બીજો અને ત્રીજો. થઈ ગયું ને આર? તો આ સાચી છે. વાંચો ફરીથી, મસ્ત દાખલો હતો, સુપર. PQRSTVJ એક વર્તુળાકાર ટેબલ હસ્તે કેન્દ્ર તરફ મોં કરીને બેઠા છે. એ છે વીનો પાડોશી નથી. પેલા તો કેટલા વ્યક્તિ છે? તો 3 આ બાજુ, 3 આ બાજુ અને 1 નીચે. ચાલો હવે 3 ને 3, 6 ને 1, 7. એ છે વીનો પાડોશી નથી. આ લાઈનથી ચાલુ કરાય નહીં. એ છે ટીના જમણે બીજો બેઠો છે, તો આ કોણ છે? ટી. જમણે પહેલો અને બીજો, અહીંયા કોણ આવે છે? આ ટી. જમણે પહેલો અને બીજો કોણ આવે? એસ. કે જે કોની માટે વપરાય? બીજા વ્યક્તિ માટે. બીજો વ્યક્તિ એટલે ટી. ટી છે એ ક્યુના જમણે બીજો બેઠો છે, તો આ ટી છે. આ ક્યુના જમણે, તો ફરજિયાત મારે ક્યુને ક્યાં બેસાડવો પડે? અહીંયા તે ને ક્યુની પહેલી અને બીજી બાજુ છે કે નહીં ટી? ચાલો, ક્યુ અહીંયા જ બેસશે. તો આમાંથી તમને શું શીખવા મળ્યું? કે બીજી વખત લખો તો થોડુંક આ સાઈડ લખવાનું. એટલે આ વખતે મેં આકૃતિ આ બાજુ દોરી. રેડી? હાલો જો, આર એ જેના જમણે કઈ બાજુ બેઠો છે? પેલા એક લાઈન આ વાંચો તો, એસ એ વીનો પાડોશી નથી. તો એસ ની બાજુમાં વી નો આવે ને, અહીંયા એસ ની બાજુમાં વી આવે નહીં. તમે મને કહો વી માટે કઈ જગ્યા વધી? આ 2. તો એક વખત હું વી ને અહીંયા મૂકું છું, એક વખત વી ને ઉપર. થઈ ગયું? ચાલો હવે આગળ વધો. આર એ જેના જમણે ત્રીજો બેઠો છે. કોણ જેના જમણે ત્રીજો? આર. અને કોની માટે વપરાય? પહેલો વ્યક્તિ માટે. પહેલો વ્યક્તિ કોણ છે? આર. આર પી ની ડાબે બીજો બેઠો. આ હવળું પડે, ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ આપણને મજા આવે. તો પેલા કોને બેસાડાય? આને બેસાડાય. પી ની ડાબી બાજુ બીજો કોણ છે? આર. ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. તમે મને કહો અહીંયા પી માટે જગ્યા કેટલી છે? 3. આપણે 3 લઈને ટ્રાય કરીએ. અહીંયા મેં પી ને બેસાડ્યું, તો પી ની ડાબી બાજુ બીજો કોણ થવો પડે? આર. તો ડાબી એટલે ક્લોકવાઇઝ, પહેલો અને બીજો કોણ છે? એસ. અહીંયા તો ઓલરેડી બેઠેલો છે, તો પી અહીંયા આવે? નો આવે. ચાલો હજી આગળ વધો. હવે પી ક્યાં બેસાડીશ? અહીંયા. પી ની ડાબી બાજુ પહેલો અને બીજો, અહીંયા કોણ આવશે? આર. હવે વાંચો તો બાકી કોણ રહ્યું? જે અહીંયા આવે કે નો આવે? આર એ જેના જમણે ત્રીજો બેઠો છે, તો જેના જમણે, જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો પહેલો, બીજો અને ત્રીજો. અહીંયા તો કોણ બેઠું છે? ટી. ટૂંકમાં આ શક્યતા કેવી છે? ખોટી. તો પી અહીંયા નો આવે ને. ચાલો પી અહીંયા નો આવે, તો હવે પી માટે કઈ જગ્યા વધી? એક જ વધી ને. ચાલો, તો પી ની ડાબી બાજુ બીજો કોણ છે? આર. તો પહેલો અને બીજો, અહીંયા વી બેઠેલો. ટૂંકમાં આ શક્યતા કેવી છે? ખોટી. કેમ કે પી માટે ક્યાંય જગ્યા છે જ નહીં. ચાલો, તો હવે અહીંયા પી માટે કેટલી જગ્યા છે? 3. તો હાલો પેલા હું પી ને ક્યાં બેસાડું છું? અહીંયા. તો પી ની ડાબી બાજુ બીજો કોણ છે? આર. તો પહેલો અને બીજો, અહીંયા કોણ આવશે? આર. ચાલો હવે વાંચો. આર એ જેના જમણે ત્રીજો છે. બાકી કોણ રહ્યું? જે અહીંયા જ આવે ને, જેની જમણી બાજુ પહેલું અને બીજો જ આર છે. તમને કયો કીધો છે? ત્રીજો. ટૂંકમાં આ શક્યતા કેવી છે? ખોટી. હે ભાઈ, તમે જ ખોટા જો. રેડી? ચાલો, અને પી ની ડાબે બીજો બેઠો છે. પી માટે આ જગ્યા નથી, તો હું અહીંયા બેસાડીશ કે નહીં? તો પી ની ડાબી બાજુ પહેલો અને બીજો કોણ આવશે? આર. હવે બાકી કોણ રહ્યું? જે. જેના જમણે ત્રીજો કોણ થાય? પહેલો, બીજો અને આર. થઈ ગયો ને ત્રીજો આર. તો આ હવે પાલન થાય છે. તો સાચી આકૃતિ કઈ છે? હા. કેવી મસ્ત દાખલો હતો કે નહીં? હે, પરીક્ષામાં ટાઈમ આમ જ જાય. રેડી? ચાલો. કઈ જોડીમાં પ્રથમ વ્યક્તિ છે એ બાકી બંને વ્યક્તિઓની વચ્ચે સેન્ડવિચ હોય એ પૂછ્યું છે. તો પેલો વ્યક્તિ કોણ છે? ટી. આ કોની વચ્ચે સેન્ડવિચ છે? આર અને એસ ની વચ્ચે. તો જોવો તો આર અને એસ ની વચ્ચે તો ટીપી નાખે, એટલે આ તો નો આવે ને. આ તો નો આવે. ચાલો આ જો, આર છે એ કોની વચ્ચે છે?
ક્યુ અને ટી વચ્ચે, તો આ છે ને, અમુક આને ક્યુટી વાંચે છે, તો ક્યુટીની વચ્ચે કોણ છે? આર. તો જવાબ શું આવે? બી. થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું તમે મને કયો? હાલો, શું કરવાનું? પેલા અહીંયા દબાવવાનું. રેડી? હવે જો તમારે આ રાખવું હોય તો કીપમાં દબાવવાનું, જો આ ભૂસી નાખવું હોય તો ડિસ્કાર્ડમાં. થઈ ગયું? આપણે રાખવાનું છે, પીપીટી જોઈએ છે ને તો કીપમાં રાખશું. પછી શું કરવાનું? સ્લાઇડ ફેરવવાની. ના, સ્લાઇડ નહીં ફેરવવાની, પહેલા કોપી કરવાનું. હવે કોપી કરવા કેમાં જવાનું? ડ્રોમાં. કયું લેવાનું? આ. હવે આવું ન થાય ત્યારે શું કરવાનું? 2 3 આમ આજુબાજુ જવાનું, તોય ન થાય તો અહીંયા થઈ ગયું ને. ટૂંકમાં હવે તમે મને શીખવાડવા માંડ્યા છો. હવે આવું ન થાય તો થઈ ગયું. કેટલા પ્રશ્ન છે? 4 જ છે લગભગ. હા, 4 જ છે. હવે તો સોફો આવી જાય છે. હવે સોફા ઉપર બેસો. ના, 5 છે. હાલો, હવે વાંચો તો. હા, આમાં ધ્યાન રાખવાનું, ખોટી આકૃતિ નહીં લેવાની, સાચી હોય ને એ જ લેવાની. 2 આકૃતિ કોપી કરવાની જરૂર નથી. હાલો વાંચો. જેના જમણે બીજા બેસેલ વ્યક્તિની, પેલા આટલું જ વાંચો. શું કીધે? જેના જમણે બીજો બેસેલ વ્યક્તિ. જે ક્યાં દેખાય છે? જમણી એટલે એન્ટી ક્લોકવાઇઝ, પેલો અને બીજો કયો છે? ક્યુ. ક્યુ ની કઈ? ડાબે ચોથું. ડાબે ચોથું એટલે ક્લોકવાઇઝ, પેલો, બીજો, ત્રીજો, ચોથો. તો કોણ આવશે? પી. પી એટલે બી. થઈ ગયું ને? તો પી ડી પ્રકાશ ડાયમાં. થઈ ગયું? ચાલો. આપેલ બેઠક વ્યવસ્થામાં જેથી દરેક વ્યક્તિને ઘડિયાળની દિશા એટલે શું થાય? ક્લોકવાઇઝ. જેથી દરેક વ્યક્તિને ઘડિયાળની દિશામાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા. અંગ્રેજી મૂળાક્ષર એટલે ABCD પ્રમાણે ગોઠવતા. જે સિવાય કેટલા લોકોના સ્થાન બદલશે નહીં. અહીંયા જેથી ચાલુ કરો છો, લાઈનમાં ગોઠવો તો સૌથી પહેલા કોણ આવે? કોણ આવે ભાઈ? પી આવે કે ન આવે? પછી અહીંયા કોણ આવે? ક્યુ. અહીંયા કોણ આવે? આર. પછી એસ. આ દેખા છે? આર, પછી એસ, પછી ટી, પછી યુ. ક્યાં છે આમાં? યુ દેખાય છે. બોલો, યુ ક્યાં દેખાય છે આમાં? વી. અને પછી કોણ આવે? જે. હવે ચોખ્ખું કીધું છે. કોની સિવાય? જે સિવાય કેટલા લોકોના સ્થાન બદલાશે નહીં. પેલા એસ હતો, હવે પી થઈ ગયું, સ્થાન બદલાઈ ગયું. પેલા પી હતો, હવે ક્યુ થઈ ગયું, સ્થાન બદલાઈ ગયું. બદલાઈ ગયું, બદલાઈ ગયું, બદલાઈ ગયું. વી પેલા વી હતો, અત્યારે વી છે. સ્થાન બદલાણું ન બદલાણું. તો કેટલાના નહીં બદલાય? એક જ. જેને લેવાનો નથી. તો શું આવશે? એક. રેડી? ચાલો. હજી આર ને સીધું બેવું નથી. આર એનું મોઢું શું કરે છે? કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં કરે છે. તો અત્યારે કેન્દ્ર તરફ છે, તો હવે વિરુદ્ધ દિશામાં આ બાજુ થઈ ગયું ને. હવે જો આ કેન્દ્ર છે, કેન્દ્રથી વિરુદ્ધ, એટલે હવે આર આમ થઈ ગયો કે નહીં? ચાલો, તો હું કહે છે આર ના જમણે. અત્યાર સુધી તમે જમણી બાજુ એટલે કઈ લેતા હતા? એન્ટી ક્લોકવાઇઝ ને. તો હવે વિરુદ્ધ દિશામાં કરે જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. તો આર ના જમણે ત્રીજું. તો આર પેલો, બીજો, ત્રીજો. કોણ આવશે? જે. જે એટલે એ. ત્રીજું. ત્રીજું નહીં, ત્રીજું. રેડી? તો થાય ભાઈ, થાય. એસ ના સંદર્ભે ટી નું સ્થાન. કોનાથી શરૂઆત કરવાનું છે? કોનો સંદર્ભ લેવાનો છે? એસ નો. તો એસ થી ચાલુ કરવાનું. એસ થી ટી નું સ્થાન. હવે ઓપ્શન ઉપરથી જો. ડાબે બીજો, તો એસ થી ચાલુ કરવાનું. ડાબે પેલો અને બીજો. હા છે. થઈ ગયું ને? ચાલો હજી આગળ વધો. આપણે તોય ચેક કરીએ. જમણે બીજાની જમણે ત્રીજો. ક્યાંથી ચાલુ કરવાનું? એસ થી. જમણે બીજો, પેલો અને બીજો. વી આવે કે ન આવે? આની જમણે ત્રીજો, પેલો,
બીજો અને ત્રીજો આ આવે કે ન આવે? તો આમાં બે ઓપ્શન સાચા છે, એટલે જ મેં તમને આ દાખલો કરાવ્યો. શું છે? ભૂલ છે ટૂંકમાં. બે ઓપ્શન આવે નહીં, પણ આ ઓપ્શન ખોટો નથી. જો તો એસના સંદર્ભે ટીનું સ્થાન, એટલે એસથી ચાલુ કરવાનું, ક્યાં સુધી જવાનું? ટી સુધી. તો જુઓ તો જમણે બીજાની જમણે ત્રીજો, તો આ એસ છે. આની જમણે બીજું કોણ થાય? જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ, પહેલું અને બીજું. હવે આની ક્યાં જવાનું? જમણે બીજાની જમણે ત્રીજો, તો પહેલું બીજું અને ત્રીજો કોણ આવશે? ટી. તો આવ્યું કે ન આવ્યું? તો આ સાચો. હવે આ બે ચેક કરવા છે તો એ ખોટા છે, તો એ કરાવી દો. ચાલો, જમણે બીજાની ડાબે ત્રીજો, કોની જમણી લેવાની? એસની જમણે બીજો, પહેલો અને બીજો કોણ આવ્યું? વી. આની કઈ બાજુ? ડાબી બાજુ ત્રીજો, તો આની ડાબી બાજુ પહેલો બીજો અને ત્રીજો કોણ આવે? પી. તમને આપ્યું છે ટી, તો આ કેવો છે? ખોટું. ડાબે બીજાની ડાબે બીજો, તો આ એસ છે. આની ડાબે એટલે પહેલું અને બીજું. આની ફરીથી નું લેવાનું? ડાબી બાજુ બીજું, તો કોણ આવે? ક્યુ. તો આ નો આવે ને, તો જવાબ શું આવે? એ અને સી. આમાં શું આપ્યું છે? સી. પણ જવાબ શું આવશે? એ પણ આવશે. તો આ ઉનાળાનો માહોલ છે, તો શું આવશે? એ સી. રેડી? ચાલો, વરસાદ આવવાનો હતો, કાંઈ દેખાતું નથી. અહીંયા તમારી વર્તુળ શું થાય છે? પૂરી. હવે શું થાય છે? સીધી લાઈન. સોફામાં કોઈ વર્તુળમાં બેઠું હોય કે હાલો વર્તુળમાં બેહો, અહીંયા શું કીધું છે? સોફા ઉપર. સોફો એટલે કેવી હોય? સીધી લાઈન હોય. હવે કોઈ એમ ન કહે સાહેબ સોફો દોરીને દેખાડો. આ થઈ ગયું. ચાલો, ઝલક પલક સલોની અને માહી બેઠા છે, નામ એવા છે, ઝલકી પલકી સલોની ને માહી. ચાલો, તો ટોટલ કેટલા છે? 4 છે કે નહીં? ઝલકની જમણી બાજુ કઈ બેઠી છે? સલોની. થઈ ગયું. ચાલો, હવે તમે નક્કી કરી શકો ક્યાં બેસાડવી આમાં? ના, અહીંયા નો નક્કી કરી શકાય. તો હું અહીંયા સાઈડમાં લખું છું. આ કોણ છે? ઝલક. હવે જમણી બાજુ એટલે ગમે એ બાજુ હોય કે તરત જમણી બાજુ અહીંયા એવું કીધું નથી, તો હું ખાલી લખું છું ઝલકની જમણી બાજુ કોણ છે? સલોની. છે કે નહીં? ચાલો આગળ વધો. માહીની એક બાજુ ઝલક અને બીજી બાજુ પલક બેઠી છે, તો હું આમ લખી શકું. આ કોણ છે? તો આ બાજુ કોણ આવે? તો આ બાજુ કોણ આવે? પલક. હવે નક્કી નથી ને, ઝલક પલક આ બાજુ જ હોય. પલક ઝલક હોય કે ને? હા કે ના? તો અહીંયા શું આવે? પલક ઝલક. થઈ ગયું કે નહીં? ચાલો, તો સૌથી ડાબી બાજુ કોણ બેઠું હોય છે? જોઈજો, હું આટલી મારી પાસે છે, તો અહીંયા ક્યાંથી શરૂઆત કરાય? અહીંયાથી જ કરાય. અહીંયાથી જ કરાય ને? ચાલો જોઈજો. પેલા હું આ કન્ડિશન લઉં છું. અહીંયા બે કન્ડિશન લેવી જ પડે. ચાલો, પેલા બેસાડો ઝલકને. આ કોણ છે? ઝલક. તો ઝલકની બાજુમાં કોણ આવશે? માહી. માહીની બાજુમાં કોણ આવશે? પલક. હવે વાંચો તો, ઝલકની જમણી બાજુ સલોની છે, તો આ ઝલક છે. આની જમણી બાજુ સલોની અહીંયા આવે કે ન આવે? આવે ને? ચાલો, છે કે નહીં? જો ઝલકની જમણી બાજુ સલોની છે, તો પેલી આ. હાલો, બીજી વાત. હવે હું બીજી કન્ડિશન લઉં છું. આ કોણ છે? પલક. આ કોણ છે? માહી. આ કોણ છે? ઝલક. રેડી? તો હવે ઝલકની જમણી બાજુ કોણ છે? સલોની. છે કે નહીં? તો તમને હું પૂછું છે, સૌથી ડાબી બાજુ કોણ બેઠું છે? તો જવાબ શું આવે? ઝલક પલક બે આવી શકે. તો અહીંયા ભૂલ છે. શું છે? એવું રહ્યો, પેલા મારે જોવું પડશે. જો એને ઝલક આપ્યું હશે ને, ના, જો એને પલક આપ્યું હશે ને, તો અહીંયા શું હશે? તરત જમણી બાજુ સલોની. જોઈ લઈએ આપણે, પેલા ઓપ્શન જોવા દો. હા, પલક જ આપ્યું છે. તો આનો અર્થ શું થાય? એને ચોખ્ખું લખીને દેવું પડે. હું ઝલકની તરત જમણી બાજુ સલોની બેઠી છે. આનો અર્થ શું થાય? ઝલકની તરત બાજુમાં કોણ આવવું પડે? સલોની. તો હવે જો, તો અહીંયા તો બહુ દૂર છે, એટલે આ નો આવે, તો પછી ફરજિયાત શું આવશે? આ. તો અહીંયા એને આવું ચોખ્ખું લખીને દેવું પડે. હું તરત જમણી બાજુ. સમજ્યા કે ન સમજ્યા? પેલા મેં બે કન્ડિશન લીધી, તો આમાં બે સાચા પડ્યો. અને જો એ આવો પ્રશ્ન આપે તો આપણે હાઈકોર્ટમાં જઈ શકીએ, વાંધા અરજી કરી શકાય. વાંધા અરજી નહીં, વાંધા અરજી. અમુક વાંધા અરજી કહે છે, તો વાંધા અરજી. રેડી? થઈ ગયું. ચાલો, તો મારો એક પ્રશ્ન છે. છોકરીઓ
અનમેરિડ હોય તો એની માટે કેમ કુંવારિકા, અને છોકરાઓ અનમેરિડ હોય તો એની માટે કેમ વાંઢો? આવું કેમ? આટલો ભેદભાવ કેમ? છોકરીઓ માટે રાષ્ટ્રીય મહિલા આયોગ તો આપણે કેમ રાષ્ટ્રીય પુરુષ આયોગ નહીં? બોલો, અન્યાય થાય છે ને? તો આ અન્યાયનો આપણે સામનો કરવાનો થાય છે. પણ એક વાત કહી દઉં, છોકરીઓ ગમે એટલી ઉછળે, છોકરીઓ છોકરાઓ સાથે જ પૂરી થાય. જોઈજો, આ શું છે મેન? તો છોકરીઓ શું કહેવાય? તો શું આવે? મેન આવે કે ન આવે? છોકરીઓ એટલે શું કહેવાય? સી. તો હી વગર અધૂરી છે કે નહીં? છે ને? ચાલો પછી મેન તો શું આવે? વુમેન. તો આવ્યું કે નહીં મેન? કોઈ એમ નહીં કે લેડીઝ અને જેન્ટ્સ, એમ આમાં નથી થતું. થઈ ગયું? તો થઈ ગયા છોકરાઓ રાજી થઈ ગયા ને? આપણું આવી ગયું બસ, હવે રાજી રહેવાનું. હાલો આજો. અબ કડ ઈ એક હારમાં ઊભા કરે છે. આ કરો તો ટ્રાય કરો, ન થાય તો હું છું. ડાયરેક્ટ નો બેસાડી શકો ને, ગમે એ સ્થાન ઉપર 5 માંથી ડાયરેક્ટ નો બેસાડી શકો. હમણાં આવશે એવા જમણ. હું આમાં તો જે આની લાઈટ હોય એ તમારી રાઈટ, આની રાઈટ, તમારી લેફ્ટ આનું લેફ્ટ. કોણ આવશે? જો બ કોની વચ્ચે છે? અ અને કની વચ્ચે ને? જરૂરી નથી આમ જ હોય, ક અને અ પણ હોઈ શકે. ચાલો, ડ છે એ કોની વચ્ચે છે? ક અને ઓકે, ડ છે એ કોની વચ્ચે છે? ક અને ઈની. આવું બની શકે ને, ઈ અને ક ની વચ્ચે છે. તો મધ્યમાં કોણ છે? ચાલો જો, હું ફરીથી, આ કોણ છે? બ. તો બ ની બાજુમાં કોણ આવે? અ. તો આ બાજુ કોણ આવે? ક. હવે તમે મને કહો, ક ની બાજુમાં કોણ છે? ડ અને ઈ. થઈ ગયું કે નહીં? ચાલો, હજી આની સિવાય બીજી શક્યતા આવી કે? આપણે ટ્રાય કરીએ. ટ્રાય કરવામાં હું જાય? હવે હું કેમ લઉં છું? ક. ક ની બાજુમાં કોણ લઉં છું? ક. પછી હું આવે? બ ને. જો ક અને અ ની વચ્ચે શું છે? બ. તો આને આમ જ કહેવાય ને, ક અને અ ની વચ્ચે બ છે. અહીંયા જુઓ તો ક અને અ ની વચ્ચે બ છે. તો આ બે સાચું છે. હવે તમને શું કીધું છે? ક અને ઈ ની વચ્ચે કોણ છે? ડ. તો આવે કે ન આવે? તો આ બે કેવા છે? સાચા. પણ તમે એક જ દોર્યું હશે, બે દોર્યા? તો બે દોર્યા હોય તો તમને કન્સેપ્ટ આવડે છે એવું કહેવાય. તો આ બે સાચા છે ને? તો હવે જુઓ તો મધ્યમાં કોણ છે? તો બરાબર મધ્યમાં બેમાં કોણ આવશે? ક. તો આ બે સાચા છે અને જવાબનું પાલન થાય છે. બેમાં જો કેવો જવાબ આવે છે? સરખો. તો શું આવશે? ક. ક એટલે અ. કરો ચાલુ. કેટલા દાખલા છે? 1 મિનિટ છે હજી તો ઢગલો છે. 51 દાખલા છે. 51 નો ચાંદલો કરીને છૂટા. હે ગણાય દઉં? પૂરું થઈ ગયું? હાલ. એ થી ઈ ઉત્તર દિશામાં મોં રાખીને એક લાઈનમાં બેઠા છે. પેલા હું કન્ડિશન લખીશ. એ કોનો પાડોશી છે? બી અને ડી નો. આનો અર્થ શું થાય? બી અને ડી ની વચ્ચે કોણ છે? એ. જરૂરી નથી ને આમ જ હોય, આમ પણ હોય કે ડી અને બી ની વચ્ચે કોણ છે? એ. ઈ છે એ કોનો પાડોશી છે? સી અને એફ નો. તો આ ઈ છે કોની કોની વચ્ચે આવે? સી અને એફ. તો જરૂરી નથી ને એફ અને સી ની વચ્ચે પણ હોય. ડી એ સી નો પાડોશી છે. અહીંયાથી તમારું કામ થઈ ગયું. તો એ અને ઈ વચ્ચે કેટલા સભ્યો બેઠા છે? જોઈ જાઓ, હું પેલી કન્ડિશન લઉં છું. ડી અને બી ની વચ્ચે કોણ છે? એ. હવે જો તો એનો પાડોશી કોણ? સોરી, ડી એ કોનો પાડોશી છે? સી નો.
તો ડીની આ બાજુ જગ્યા છે ને, તો ફરજિયાત સીને તમારે અહીંયા બેસાડવો પડે કે નહીં? તો સીની એક બાજુ કોણ આવે? સી અને એફની વચ્ચે કોણ છે? થઈ ગયું કે નહીં? ટોટલ કેટલા છે? 6. અહીંયા એફ આપવું પડે હો, એ થી એફ. ટોટલ 6 જણા છે ને. હાલો થઈ ગયું. હવે આપણે બીજી કન્ડિશન લઈએ. આ કોણ છે? એ કોની કોની વચ્ચે છે? બી અને ડી ની વચ્ચે છે ને. તો મેં પેલા શું લીધું? ડી અને બી. તો હવે હું શું લઉં છું? બી અને ડી. થઈ ગયું કે નહીં? ચાલો હવે જોવો તો ડી એ કોનો પાડોશી છે? સી નો પાડોશી છે. ડી ની આ બાજુ જગ્યા નથી, તો ફરજિયાત મારે સી ને અહીંયા બેસાડવો પડે કે નહીં? બેસાડવો પડે ને. તો સી અને એફ ની વચ્ચે કોણ છે? એ. તો આ બાજુ જગ્યા છે ને એફ ને બેસાડવા માટે, તો આ બાજુ જ આવે ને. થઈ ગયું કે નહીં? તમે મને કહો તો આ બે માંથી એકઈ ખોટું છે? છે એકઈ ખોટું? બે સાચા છે. તો પહેલી વસ્તુ, એ અને ઈ વચ્ચે કેટલા લોકો બેઠા છે? તો એ અને ઈ વચ્ચે કેટલા લોકો બેઠા છે? 2 ને. અહીંયા જુઓ તો એ અને ઈ વચ્ચે કેટલા લોકો બેઠા છે? 2 માં પાલન થાય છે ને. તો શું આવશે? 2. 2 એટલે 2. થઈ ગયું કે નહીં? અહીંયા જુઓ તો કોણ બેઠું છે? સીડી. અહીંયા કોણ બેઠું છે? ડીસી. ટૂંકમાં એ જ વ્યક્તિ બેઠા છે. થઈ ગયું કે નહીં? ચાલો આગળ વધુ. આ કરશો એકદમ જમણે એટલે શું થાય? તરત બાજુમાં. હવે દક્ષિણ તરફ મોં રાખીને તો એને તમે ઉત્તર જ રાખો, એવું કાંઈ નથી નીચે જોવરાવ. ઉપર રાખો હોળમાં. કેમાં? હોળમાં. હરોળમાં નહીં. કેમાં? હોળમાં. ચાલો કેમ થયું? હે? પાંચ મિત્રો જ છે, 6 ક્યાં છે? ચાલો જો, જયેશ એ આલોકની કઈ બાજુ છે? એકદમ જમણે. તો હવે તમે મને કહો આ આલોક છે તો આની જમણી કઈ થાય? આ જ થાય. રેડી? હવે જો દક્ષિણ કહેતો હોય આપણે ક્યાં બેહારવાના? ઉત્તરમાં. નકર જો આને તમે દક્ષિણ તરફ બેહારો ને તો જમણી આ થાય. આપણે એવું કાંઈ નહીં કરવાનું. આપણે શું કરી નાખવાનું? ઉત્તરમાં જ બેહારી દેવાના. તો આલોકની એકદમ જમણે એટલે તરત બાજુમાં કોણ આવશે? જયલો આવશે કે નહીં આવે? ચાલો પ્રમોદ છે એ કોની કોની વચ્ચે છે? આ પ્રમોદ છે એ કોની કોની વચ્ચે છે? ભાવલાની અને સુબોધની વચ્ચે છે. હા કે ના? હવે જરૂરી નથી. હવે તમે સમજી ગયા ને? સુબોધ અને ભાવેશ આમે હોઈ શકે. ચાલો સુબોધ છે એ કોની કોની વચ્ચે છે? જયેશ અને પ્રમોદની વચ્ચે. તમે મને કહો આ જયેશ છે કે નહીં? હું પ્રમોદને અહીંયા મૂકી શકું? જયેશ અને પ્રમોદની વચ્ચે તો સુબોધ છે. તો મારે ફરજિયાત શું કરવું પડે? અહીંયા એક જગ્યા મૂકીને અહીંયા કોને મૂકવો પડે? પ્રમોદને. હવે જો તો જયેશ અને પ્રમોદની વચ્ચે કોણ છે? સુબોધ. થઈ ગયું કે નહીં? કેવો બોધ? સારો બોધ. એને શું કહેવાય? સુબોધ. થઈ ગયું? હાલો હવે તમે મને કહો સુબોધ અને ભાવેશની વચ્ચે કોણ છે? પ્રમોદ. તો આ સુબોધ છે તો અહીંયા ભાવલો તો અહીંયા બેહીનો કે આલોક બેઠો છે, તો ભાવલાને ક્યાં બેહારવો પડે? તો થઈ ગયું કે નહીં? સુબોધ અને ભાવેશની વચ્ચે કોણ છે? પ્રમોદ. થઈ ગયું કે નહીં? બધું સેટ થઈ ગયું. તો તમને શું પૂછવું છે? મધ્યમાં કોણ બેઠું છે? તો કેવો બોધ? સારો બોધ. સારો બોધ એટલે સુબોધ. કેટલા ને આવ્યો તો સુબોધ? વાહ ભાઈ વાહ. ટૂંકમાં આમાં તમને પેલા અઘરું લાગતું હતું, હવે કાંઈ છે નહીં. ધીમે ધીમે આવશે હો. ચાલો જો ABCDEF કેટલા છે? 6 જણા છે. ઈ અને એફ બિલકુલ વચ્ચે બેઠા છે. તો આનો અર્થ શું થાય? જો આ ટોટલ કેટલા છે?
1 2 3 4 5 6 બિલકુલ વચ્ચે કોણ બેઠા છે? ઈ અને એફ. તો વચ્ચે એટલે અહીંયા જ આવી કે ને 3 અને 4 ઉપર. તો હું બેસાડું ઈ અને એફ. આ એક શક્યતા આવે કે આની સિવાય આવે ને? એવું થોડું છે ઈ એફ જ બેઠા હોય, એફ ઈ બેઠા હોય તોય વચ્ચે જ કહેવાય ને. ચાલો તો બીજી શક્યતા લઈ લ્યો. તો અહીંયા કોણ આવશે? એફ અને બી. ચાલો આગળ વધો. એ અને બી બંને છેડે બેઠા છે. બહુ કરી ભાઈ. બંને છેડે એટલે આ કયો થાય? ડાબો છેડો. આ કયો થાય? જમણો છેડો. તો અહીંયા કોણ આવે? એ. અહીંયા કોણ આવે? બી. થઈ ગયું કે નહીં? હવે જરૂરી થોડું છે આવું જ હોય. બી અહીંયા હોય, એ અહીંયા હોય, એવું બની શકે ને? તો અહીંયા એવું બની શકે ને? પેલા તો જુઓ, આમાં 2 શક્યતા બને. ટોટલ કેટલી થાય? 4 શક્યતા બને. આપણે 4 શક્યતા નથી દોર્યું. જોઈજો, આપણે મોઢે કરતા શીખીએ. એ છે એ સી ના જમણે બેઠો છે. તમે મને કયો એ અહીંયા હોય તો કોઈ દી જમણી બાજુ થાય? તો ફરજિયાત અહીંયા કોણ બેઠું હોય છે? કોણ બેઠું હોય છે ભાઈ? બીજ બેઠો હોય છે ને. ફરજિયાત અહીંયા કોણ બેઠું હોય છે? બી. તો અહીંયા કોણ બેઠું હોય છે? એ. તો અહીંયા કોણ હશે? બી જ તે ને. અહીંયા કોણ હશે? એ. થઈ ગયું ને? 4 શક્યતા હતી, મેં 4 દોરી નહીં, મેં એક લાઈન આગળ વાંચી. સી ના જમણે કોણ બેઠો છે? એ. હવે જો આ બાજુ એને બેસાડો ને તો જમણી બાજુ કોઈ દી થાય નહીં, એટલે ફરજિયાત અહીંયા જ બેસાડવો પડે. ચાલો અહીંયા જો સી ને તમારે બેઠાડવો હોય તો ફરજિયાત કોણ બે? હાલો આ જો એ સી ના જમણે બેઠો છે તો સી ને તમે અહીંયા મૂકી શકો ને, ગમે ત્યાં મૂકી શકો. તો અહીંયા શું હશે? તરત જમણે. તો સી અહીંયા આવે કે ન આવે? સી ની તરત જમણે એ. અહીંયા જો તો સી ની તરત જમણે કોણ આવ્યું? એ. તો બાકી કોણ રહ્યું? ડી. બાકી કોણ રહ્યું? ડી. આ 2 આકૃતિ કેવી છે? સાચી. તો તમને હું પૂછું છે, બી ના જમણે કોણ? જમણી બાજુ એટલે ડી ને. તો ડી એટલે ડી. થઈ ગયું કે નહીં? રેડી? ચાલો આગળ વધુ. કમીની નહીં ભાઈ, કામીની. હવે આ દાખલો કરવા ન જવાય. ઓપ્શન જોવો ને, હું મૂંઝાવજો. હું કમીની અને સુવર્ણા વચ્ચે કોણ બેઠું છે? અહીંયા જુઓ તો કમીની અને સુવર્ણા વચ્ચે કોઈ છે જ નહીં. અહીંયા જુઓ તો કમીની અને સુવર્ણા વચ્ચે તો 2 બેઠા છે. અહીંયા જુઓ તો કમીની અને સુવર્ણા, સાવેણા નહીં ભાઈ, સુવર્ણા. સાવેણા કરે છે. કોણ બેઠું છે? મનીષા. આમાં તો સ્મિતા. અમને દુઃખ થયું. આ એક જ વધ્યું. થઈ ગયું ને? જો આ કોણ છે? સાવર્ણા. આ કોણ છે? કમીની. વચ્ચે કોણ છે? મનીષા. થઈ ગયું કે નહીં? દુઃખ સાવર્ણાની ડાબી બાજુ બેઠું છે. તો દુઃખ છે સાવર્ણાની ડાબી બાજુ. હાલો પછી કમીના જઈ મનીષાની જમણી બાજુ. છે કે નહીં? થઈ ગયું ને? હવે આમાં આખું દોરવાની જરૂર છે? પૂરું ને? મગજ આવું વાપરવું પડે ભાઈ. મગજ કોઈને હોય ન હોય, બધાને ડેવલપ કરવું પડે. તો શું આવશે? હાલો જામી પડો. આ હું નહીં કરું. આ લાડવો છે. કેટલા માર્કનો? ઉભા રહ્યો. 3 જ માર્કનો લાડવો છે. તો કરો. 3 માર્કમાં હું લેવું? હું હવે 3 માર્ક નહીં થાવતા, ખબર છે ને? ભૂગોળમાં 3 માર્ક લેવો હોય તો વાળ ઊંચા થઈ જાય. બધી નદી વાંચવી પડે, બધા સમુદ્રો વાંચવા પડે, તોય પાણી ભેગું થઈ જાય. એ નોખું. મારે ભૂગોળમાં બહુ પાણી ભેગું થયું. હું તૈયારી કરતો હોય ને, યમુના વાંચું ને ત્યાં બ્રહ્મપુત્રનું પાણી આવે, એ ભેગું થઈ જાય. અને પાછું હોય કેવું, બ્રહ્મપુત્ર ભારતમાં બીજા નામે, બાંગ્લાદેશમાં બીજા નામે, આમાં બીજા નામે, તો નીકળતી જ શું લેવા હોય? એટલે મેં તૈયારી જ મૂકી દીધી. હવે તું મૂંગો રહેતો, અમને ક્યાંક ફોકસ થાય.
થઈ ગયો? થઈ ગયો? ચાલો કેટલા વ્યક્તિ છે? 6 વ્યક્તિ છે. તો 6 વ્યક્તિને કેમ બેસાડાય? 2 3 4 5 6 થઈ ગયા ને? ચાલો ક્યુ એ ટી ની જમણે ત્રીજો બેઠો છે. અહીંયા હું ગમે ત્યાં બેસાડી શકું નહીં હો, મજા આવે તમને ત્યાં ન બેસાડી શકો. તો આની માટે તમારે સાઈડમાં લખવું પડે. આ કોણ છે? ટી. જમણી બાજુ એટલે આ બાજુ, પેલો, બીજો અને ત્રીજો કોણ છે? ક્યુ. ટી એ પી ના જમણે બીજો બેઠો છે. તો તમને કયો પી ને ક્યાં બેસાડવો પડે? ફરજિયાત આ બાજુ ને. જો આ પી નો જમણી પેલી અને બીજો કોણ બેઠો છે? ટી. કેટલા થયા? 3 ને 3 થઈ ગયા ને 6. તો હવે આને ડાયરેક્ટ બેસાડી શકો. આ કોણ છે? પી. આ કોણ છે? 1 છોડીને ટી અને 2 છોડીને ક્યુ. થઈ ગયું કે નહીં? ભાઈ થઈ ગયું કે નહીં? ચાલો આગળ વધો. સમજાણું અમે કઈ રીતે સેટ કર્યું કે ન ખબર પડી? ઓકે ચાલો. ક્યુ એ ટી ની જમણે ત્રીજો બેઠો છે તો હા. ટી એ પી ના જમણે બીજો બેઠો છે તો હા. હવે જો વી એ ટી નો પાડોશી નથી તો ટી ની બાજુમાં કોણ ન આવવું પડે? વી. તો વી માટે કઈ જગ્યા વધી? એક જ વધી કે નહીં? ચાલો. આર એ એસ ના ડાબે બીજો બેઠો છે. તો હવે અહીંયા કોઈ ન વિચારે હોય ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ ને, અહીંયા કઈ નથી વિચારવાનું. આર એ એસ ના ડાબે બીજો બેઠો છે તો એસ ફરજિયાત અહીંયા આવે કે ન આવે? ડાબી બાજુ એટલે આ બાજુ, પેલો અને બીજો કોણ આવશે? થઈ ગયું કે નહીં? ચાલો. તો આમાં બોલો 3 માર્ક છે અને આના 3 માર્ક બરાબર છે, નોર્મલ જ હતું. તો પી ના સંદર્ભે એસ નું સ્થાન, તો પી થી ચાલુ કરો, એસ બાજુ જવાનું છે. તો કઈ આવે? જમણી બાજુ પેલી, બીજી ને ત્રીજી. હા આ રહ્યો પેલો જ છે, જમણે ત્રીજો. કેવો છે? જમણે ત્રીજો. હવે શું કરવાનું? પેલા બંધ કરવાનું, ડાયરેક્ટ કોપી ન થાય. સ્કીપ નહીં, કીપ. હાલો જો આર અને વી વચ્ચે કેટલા લોકો બેઠા છે? 2 એટલે સી. આડી લાઈનમાં બિલકુલ છેડે કોણ બેઠું છે? પી અને ક્યુ. થઈ ગયું? ચાલો પૂરું ને? હવે હું કરાવીશ. ચાલો. પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ કેટલા છે? 7 લોકો છે. ચાલો સીધી રેખામાં બેઠા છે. ક્યુ એ ટી ના જમણે ત્રીજો છે. આ કોણ છે? ટી. જમણે પેલો, બીજો અને ત્રીજો કોણ છે? ક્યુ. ડબલ્યુ છે એ ક્યુ ના જમણે બીજો બેઠો છે તો આ ક્યુ છે ને, પેલું અને બીજો. ડબલ્યુ બેઠો છે કે નહીં? જમણે એટલે આ બાજુ. ચાલો આગળ. વી અને આર પાડોશી છે. આ કેટલા થયા? 6. હજી એક વ્યક્તિ બેસશે. વી અને આર પાડોશી છે. વી છે એ ટી નો પાડોશી નથી. ટૂંકમાં વી અહીંયા આવવો પડે નહીં, વી અહીંયા આવવો પડે નહીં. એસ અને પી વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેસે છે અને એસ એ ક્યુ નો પાડોશી નથી. તમે મને કહો એસ અહીંયા આવે? ન આવે. એસ અહીંયા આવે નહીં. હવે જો ટોટલ કેટલા વ્યક્તિ થયા? 6 વ્યક્તિ થયા. તો તમે મને કહો એક 7મો વ્યક્તિ ક્યાં આવી શકે? કાં તો આ બાજુ આવી શકે, કાં તો આ બાજુ આવી. રેડી? ચાલો. કોણ કોણ પાડોશી છે? વી અને આર. આ 2 પાડોશી છે તો એમની માટે કેવી જગ્યા જોવે? જોડે જોડે જગ્યા હોય ને. હાલો તો તમે મને કહો જોડે જોડે જગ્યા તમને ક્યાં દેખાય છે? જોડે રે જોરા. હાલો તો વી અને આર આ 2 જગ્યા વધી ને. અહીંયા ગહી ના પાડી દીધી છે. વી અહીંયા આવવો પડે નહીં. તો અહીંયા કોણ આવશે? આર. તો અહીંયા કોણ આવે? વી. થઈ ગયું કે નહીં? હવે તમને શું કીધું છે? હજી એક વાંચો તો. એસ અને પી વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેસે છે. તો તમે મને કહો એસ અને પી વચ્ચે એક જ વ્યક્તિ બેસે તો આ બાજુ આવી શકે? 7મો વ્યક્તિ આ બાજુ ન આવે ને. ફરજિયાત તમારે કઈ બાજુ બેસાડવો પડશે? આ બાજુ જ બેસાડવો પડે તો જ એસ અને પી વચ્ચે આવી શકે ને. આ બાજુ બેસાડો બહુ વધી જાય તો ફરજિયાત થઈ ગયા ને 7. હવે તમને ચોખ્ખું કીધું છે એસ ક્યુ નો પાડોશી નથી. તો અહીંયા એસ નો આવે તો કોણ આવે? પી. તો
અહીંયા કોણ આવશે? એસ. થઈ ગયું કે નહીં? પી અને એસ વચ્ચે માત્ર એક જ વ્યક્તિ. થઈ ગયા કે નહીં? હાથ. પૂરું. ચાલો, તો આર અને પીની વચ્ચે કેટલા લોકો બેસે છે? બે. બે એટલે સી. સારો દાખલો હતો. એટલે આમાંથી આમાં તો કોપી કરવું પડશે. કેટલા દાખલા છે ભાઈ? આ લે આમાં 3 દાખલા છે. કેટલા છે? 3 દાખલા છે. હાલો, આની પછી છેલ્લો દાખલો. 5 માર્કનો લાડવો છે, તમે કરો એટલે પૂરું. પેલા આ તો પૂરું કરવાઈ દો, ત્યાં જામી પડ્યા. હાલો, વીના સંદર્ભે ટી નું સ્થાન. તો વી થી ચાલુ કરવાનું, કઈ બાજુ જવાનું? ટી બાજુ. તો કઈ બાજુ આવે? ડાબે બીજો. ડાબે બીજો એટલે ડી. ચાલો, જો બધા જ મૂળાક્ષરોને જમણેથી ડાબે, જમણી બાજુ કઈ કહેવાય? અહીંયાથી ડાબી બાજુ. આ રીતે અંગ્રેજી મૂળાક્ષરના આધારે બેસાડીએ તો બેસાડો. હાલો, સૌથી પહેલા કોણ આવશે? પી. યુ છે જ નહીં ભાઈ, તમે હાલતા પડો જાઓ. તો કેટલા મૂળાક્ષરોનું સ્થાન બદલાશે? નહીં. તો બધાયનું બદલાય છે. શું આવશે? એ. 47, 48, 49, 50, 51. છેલ્લો દાખલો તમારે કરવાનો છે. આ રહ્યો તમારી સ્ક્રીન ઉપર. પેલા તમે લાઈન દોરી ન કરતા હો, નકર નહીં ભેગું થાય. મોઢે એમની પેલા સાઈડમાં જઈને બેસાડો પછી. આજને આજ થઈ જશે ભાઈ, કે 10-15 વર્ષો પછી આવું? મેનુ કી પતા. ચાલો જો, 7 વ્યક્તિઓ બેઠા છે. PQRSTUV એક સીધી રેખામાં પૂર્વાભિમુખ, ગમે ભિમુખ હોય, આપણે કેવા ઉત્તરમાં જ બેહાડી દેવાનું. યુ અને વી ની વચ્ચે માત્ર 2 વ્યક્તિ બેસે છે. અહીંયા ચાલુ કરાય? ગમે એ આવી શકે. યુ અને વી વચ્ચે 2 આમય હોય, આમય હોય, 2 શક્યતા આવે, એ ધંધો કરાય નહીં.
વી એ ક્યુ ની ડાબી તરફ બીજા સ્થાન ઉપર છે. હવે સેટ કરાય કે ન કરાય? જો આ ક્યુ છે, આની ડાબી તરફ પહેલું અને બીજું સ્થાન, અહીંયા કોણ આવશે? વી. હાલો હજી આગળ વધો. એસ છે એ આર ની ડાબી તરફ ત્રીજા સ્થાને છે. હાલો આને જવા દો. ટી એ ક્યુ અને વી ની બરાબર વચ્ચે બેસે છે, તો અહીંયા કોણ આવશે? ટી. ચાલો ક્યુ જમણી તરફના છેડા ઉપર બેઠો. હવે સેટ થઈ ગયું ને? હાલો હવે સેટ થઈ ગયું. કેટલા છે? 7 2 3 4 5 6 7 થઈ ગયું. જમણો છેડો એટલે આ જમણો છેડો કહેવાય. અહીંયા ફરજિયાત કોણ બેસશે? ક્યુ. તો અહીંયા કોણ બેસશે? ટી. અહીંયા કોણ બેસશે? વી. હવે સ્કીપ કર્યું તો એ જોવો તો યુ અને વી ની વચ્ચે માત્ર બે વ્યક્તિ બેસે છે, તો અહીંયા વી છે, તો બે છોડીને કોણ આવશે? યુ. હાલો હજી આગળ વધો. વી આ થઈ ગયું. એસ એ આર ની ડાબી તરફ ત્રીજા સ્થાન ઉપર છે. તમે મને કહો હવે આર ને મારે ક્યાં બેસાડવો પડે? અહીંયા બેસાડું તો ડાબી તરફ બે સ્થાન થાય. ફરજિયાત ક્યાં બેસાડવો પડે? અહીંયા. આર ની ડાબી તરફ પહેલું, બીજું અને ત્રીજું. અહીંયા કોણ આવશે? એસ. બાકી કોણ રહ્યું? થઈ ગયું કે નહીં? ચાલો હવે જુઓ તો ડાબી તરફના છેડા ઉપર કોણ બેસે છે? તો કોણ આવશે? એસ. ત્રણ આકૃતિ દોર્યો ત્યારે મેળ આવ્યો. તો તમારી એ જ વાત છે કે તમે હું ડાયરેક્ટ આમાં સેટ કરો છો, એમાં ડાયરેક્ટ સેટ કરવાનું નહીં. પહેલાં ક્યાં જવાનું? સાઈડમાં. સાઈડમાં જઈને બેસાડવાના. વ્યવસ્થિત બેહે તો જ આ બાજુ લાવવાના, તોફાન કરે જ નહીં લાવવાના. રેડી? આ થઈ ગયો ને? અહીંયા પહોંચ્યા 48મો. ચાલો જો આ બધા હું પેક કરી નાખ્યું. જવાનું તમને કોણે કીધું? હજુ તો 7:30 નથી થયા. જો હાલો ત્યાં તો બધા લે પેક કરી નાખ્યું. પી ની સાપેક્ષે ટી નું સ્થાન કયું છે? તો પી થી ચાલુ કરવાનું. કઈ બાજુ જવાનું? ટી બાજુ. તો કઈ બાજુ છે? જમણી તરફ પહેલું, બીજું ને ત્રીજું. છે કે નહીં? આ રેખામાં બરાબર વચ્ચે કોણ બેઠું છે? આર. આર એટલે બી. એસ અને વી વચ્ચે કેટલા બેસે છે? 3. એકબીજાને અડીને ન બેઠા હોય એવા તો એસયુ અડીને બેઠા, આરપી અડીને બેઠા છે, ક્યુટી અડીને બેઠા છે, વીપી ના. વી અને પી વચ્ચે એક વ્યક્તિ, તો કોણ આવશે? પૂરું. તો જવાનું કોઈએ છે નહીં. હજુ અડધી કલાકની વાર છે. નવું ચેપ્ટર ચાલુ કરી દઈએ. 19/4 PSI વાળાની પરીક્ષા છે. વાતું હું કરો છો? અમુક એ તો ઠેલા ખંભે નાખી દીધા છે. ચોરસ વાળું હવે આવડી જાય એવું છે. ચોરસ એટલે કેવું આવશે ખબર છે? કેરમમાં. કેરમમાં હું બેઠા હોય, બે હામ હામે હોય ને બે હામે, એ ફાવશે. હવે આપણે કયું ચેપ્ટર ચાલુ કરવું? બોલો. બ્લડ રિલેશન, ખૂની રિશ્તા. ઉભા રહ્યો. ખૂની રિશ્તા. હવે આપણે શું ચાલુ કરીએ છીએ? લોહીનો નતો સંબંધ યા તો લાગણી. યુવરાજભાઈ કોણ બેઠું છે? જોયો તો એમનામાં હું નાખું. યુવરાજભાઈ રે એમને કયો ને એક પીપીટી નાખી દી સ્ટ્રોંગમાં. હાલો આવી ગયું છે શું? જોયો બધાને? જો
ડાઘા કરી દીધા છે. ક્યુટ ક્યુટ લાગે ને એ માટે જો. આને તે જો આ તો જોકર જેવું લાગે છે જો. આ જો તો 80 વર્ષે તે વાળ ધોળા થઈ ગયા છે. આનું તો નાક છે કે શું છે એ જ નક્કી નથી. અને આને શું છે? આ થોડું બ્લડ રિલેશનમાં આવે. હાલો રેડી. તો આ કોણ છે? પિતા છે. આ કોણ છે? માતા. આ કોણ છે? આ ઓલો રાજુ છે. છોટા ભીમમાં રાજુ આવતો હતો ને, 2 વાળ છે જો, 2 વાળ છે. તો આ કોણ છે? રાજુ. આ કોણ છે? દાદો કહેવાય. આને શું કહેવાય? દાદો. આ કોણ છે? દાદો. થઈ ગયું કે નહીં? ટોમી. લાલ્યો કૂતરો. રેડી? હાલો થઈ ગયું ને? ડાયાગ્રામ કેવી રીતે દોરવો? પેલા તમને સંબંધ ખબર છે? ખબર પડે છે? ચાલો મોઢે સમજાવી દઉં. બ્લડ રિલેશન હંમેશા કઈ બાજુ હોય? 2 બાજુથી હોય. હવે કોઈ અહીંયા એમનો કે મારા મામાના દીકરા માસીનો દીકરો એવું કાંઈ ન આવે. બ્લડ રિલેશન તમને માતા તરફથી મળે અને પિતા તરફથી મળે. તો આપણે પેલા કોની બાજુથી સમજીએ? પિતા બાજુથી સમજીએ. પિતા શું કરતા હતા? પિતા હતા. રેડી? હાલો તો હવે તમે મને કહો, પિતાના ભાઈ. તો હવે અહીંયા કોઈ એમ નો કે એ તો મારા મોટા ભાઈ છે, મારા બાપુ કહેવાના ના. અહીંયા નાના હોય કે મોટા હોય બધાને શું કહેવાય? કાકા. ચાલો પિતાના બેને હોય ને એને શું કહેવાય? ફોઈ. ફોબિયા નહીં ભાઈ, ફઈ. ફોબિયા કહે છે. બોલો હાલો. વ્યાજનું વ્યાજ, ઘાતની ઘાત, પિતાના પિતા અને શું કહેવાય? રેડી? ચાલો પિતાના માતા દાદી કહેવાય ને. પછી હવે પિતા તરફથી શું આવે? પુત્ર. એ તો ખબર પડી ગઈ. હાલો બીજું કોઈ સંબંધ આવે પિતા તરફથી? હવે એવું તો સમજી જવાનું હોય, એવું નહીં. હાલો હવે કોણ આવે? માતા તરફથી કેટલા સંબંધ મળે? તો પેલા માતાના ભાઈ શું કહેવાય? મામા. માતાના બેન માસી કહેવાય કે ન કહેવાય? ચાલો પછી માતાના પિતા શું કહેવાય? નાના. અને માતાના માતા શું કહેવાય? નાની. થઈ ગયું કે નહીં? ચાલો હવે આની સિવાય તો હવે આપણે બીજા સંબંધો જોઈશું. ચાલો આ આવી ગયા પિતા, આ આવી ગયા માતા. હવે તમે માની લો કે પુત્ર છો. પુત્ર છો તો ભવિષ્યમાં મોટા થશો, શું થશો? છોકરો છે. પેલા છોકરો થાય છો ને, પછી શું થાય છો? માણસ. પછી મોટા થાય છે એટલે તમારા લગ્ન થાય છે. તો લગ્ન થાય છે એટલે તમારે શું આવશે? પત્ની આવશે ને. હા 5G નો જમાનો નથી, આ 4G જ છે હજી. તો આ શું કહેવાય? પતિ અને પત્ની. તો હવે અમુક સંબંધ છે એ પતિ તરફથી નહીં મળે, અમુક સંબંધ છે એ પત્ની. તો માની લો કે તમે પતિ છો, થવાના તો નથી જ તે. નોકરી ન હોય ત્યાં સુધી તો મેળ નહીં જ પડે. તો અત્યારે થોડીક ફિલિંગ અપાવું તમને કે ભવિષ્યમાં શું થાય. તમારે પત્ની હશે તો પત્નીના પિતા શું? સસરા. એટલે દેર કહે છે કોક, દેર. પત્નીના પિતા શું કહેવાય? સસરા. પત્નીની માતા
શું કહેવાય? સાસુ. હા હા હું કહેવાય. પત્નીનો ભાઈ કોઈ સુંદર નહીં કે શું કહેવાય? સાળો. હાલો, પત્નીની બેન શું કહેવાય? સાળી. હાલો પછી આની સિવાય પત્ની તરફથી કોઈ આવે? હવે માની લો કે તમે પત્ની છો, બે બાજુ ફિલિંગ લ્યો, તો હવે તમારે શું આવે? પતિના પિતા. આને શું કહેવાય? સસરા કહેવાય કે ન કહેવાય? ચાલો, પતિના માતા શું કહેવાય? સાસુ. ચાલો પછી પતિનો ભાઈ, અહીંયા દિયર જ રાખવાનું, ગમે એક વસ્તુ રાખવાની, કા દિયર ને કા જેઠ. હવે એવું ન હોય કે નાનો હોય દિયર ને, આમાં બધું હાલે. હાલો પછી પતિની બેન, આને ઘરનું શું કહેવાય? સીસીટીવી કહેવાય. આને શું કહેવાય? ઘરનો સીસીટીવી કહેવાય. નણંદ. રેડી? ચાલો પછી પછી બીજું કઈ આમાં આવે? આવે. હાલો, ભવિષ્યમાં તમારે પુત્ર થશે અથવા તો પુત્રી થશે ને? હાલો, તો પુત્રનો પુત્ર તમારે માટે શું થાય? પૌત્ર થાય. હું હવે સમજો, ગોત્ર નહીં, પુત્રનો પુત્ર શું થાય? હવે જોઈજો, પુત્રની પુત્રી, કુતરી નહીં ભાઈ, કુતરી કે છે. પુત્રની પુત્રી શું થાય? પૌત્રી. હાલો, હવે પુત્રીનો પુત્ર, અહીંયા ભાણેજ ભાણેજ કાંઈ ન આવે. અહીંયા શું આવે? દોહિત્ર. દોહિત્ર. પુત્રીનો પુત્રીની પુત્રી, કુતરીની કુતરી નહીં ભાઈ, પુત્રીની પુત્રી શું આવે? દોહિત્રી. થઈ ગયું કે નહીં? ચાલો, આવડી ગયા. આમાં જેટલા સંબંધ આવતા હતા આપણે બધાય લઈ લીધા. થઈ ગયું? ચાલો, તો મારે હવે સ્લાઇડ લેવી પડશે ને. સ્લાઇડ તો પૂરી થઈ ગઈ, એક જ હતી. હવે એ કઈ બાકી રહ્યા? હે ભાઈ? કાલે? સારું, તમે આટલું બધું કહો છો તો હાલો અત્યારે ને અત્યારે લઈ લો બસ. હજી આપણે બેઝિક જ દાખલો એકેય ચાલુ નહીં કરું, મોજ કરો. બેઝિક હમણાં 5 મિનિટમાં પૂરું થઈ જશે. એ તો મામા હોય એની માટે ભાણે જ થાય, એવું તો આવડે ને. હવે પછી હે વેવાય ને એવું બધું આવે, પણ અહીંયા એટલું બધું ડીપમાં પૂછશે નહીં. વેવાય બાકી જમાય ને એવું આવે, એ બધું આપણે લઈ લઈશું. ઓહો, આમાં તો બહુ ઉપર સુધી વી ગયો, એટલું બધું નહીં જવાનું. કોને? એટલું બધું આપણે નહીં જવું, આપણે માપ માપનું. બહુ પછી સંબંધ ભણાય નહીં, નગર ભાઈ આપણો. હવે જો હાલો, હવે હું શું શીખવાડું છું? હવે જો સંબંધ તો ઘણા બધા આવે, તમે આમાંથી ઘણા સંબંધ કાઢી શકો. મારા હાળા મામા માસીન દીકરો ને એવું કાંઈ નહીં. આપણે નોર્મલ જે જરૂરી છે એ આપણે કર્યા. હજી જો જમાઈ આવે. જમાઈ એટલે શું થાય? તમારી દીકરીનો ઘરવાળો, એને શું કહેવાય? જમાઈ. પછી વેવાય આવે, પણ એટલું બધું આપણે કરવાનું થતું નથી. જમાઈ બરોબર છે, વેવાય ને એવું કાંઈ કરવું નથી. એ પછી લગ્ન થાય છે ને એટલે તમને હાથે ખબર પડી જાય છે. પછી તમારું બ્લડ રિલેશન સુધરી જાય છે. પછી તમારે તમારામાં લગ્ન હોય જ નહીં જાવ તો ચાલશે, પણ સામેવાળા પક્ષમાં જવું પડશે. પછી તમારે નોકરી હોય તો નોકરીમાં રજા મૂકીને જવું પડશે. ત્યારે નોકરીવાળા રજા નહીં દે અને આ બાજુ રોજ સાંભળવાનું થાય છે. ત્યારે તમને બ્લડ રિલેશન સમજાય છે. રેડી? અત્યારે બેઝિક સમજાય છે, એડવાન્સ લેવલ ત્યારે સમજાય છે. હાલો, હવે જોઈજો. ડાયાગ્રામમાં આપણે પુત્રને શું દર્શાવું? પુત્ર નહીં, પુરુષ. પુરુષને આપણે શેના વડે દર્શાવશું? હું ચોરસ વડે દર્શાવું. રેડી? હું મારી રીતે ભણાવું છું, વાંધો નહીં ને? પુરુષને આપણે કોના વડે દર્શાવશું? ચોરસ.
કોન્સ્ટેબલ વાળાને ચાલ્યું જ નથી ને? તો એમ ક્યારે કેમાં જો કોન્સ્ટેબલમાં? હવે હું મારી રીતે ભણાવું છું એટલે હું હંમેશા પુરુષને હું દર્શાવું છું ચોરસ. હાલો, સ્ત્રીને હું કોના વડે દર્શાવી? કેમ કે આ નકરી ગોળ ગોળ જ વાતું કર્યા રાખે, એટલે આપણે એને કોના વડે દર્શાવીએ છીએ? એ પહેલા તમને સમજાવજે, આજ આવું છે, આજ આવું છે. પછી તમે કહેશો કામ શું છે, તો એક જ્વેલરી લેવી છે, ડાયરેક્ટ નહીં કે ગોળ ગોળ ફેરવીને કીશે, એટલે એને આપણે કેમાં દર્શાવીએ છીએ? ગોળ. હવે ભાઈ બહેન હોય તો ભાઈ બહેન કેવા છે? સરખા વારસદાર છે. તો આને શું કહેવાય? ભાઈ અને બેન હોય ને તો એને આપણે સીધી લીટી વડે દર્શાવજો. કેમ? તો ભાઈ અને બેન આ બેયને કેવા છે? સીધી લીટી. જેટલું મહત્વ ભાઈનું છે એટલું જ મહત્વ બેનનું છે. તો ભાઈ બેન. હવે લગ્ન થાય તો પતિ પત્ની આવે. પતિ પત્નીમાં બેયનું મહત્વ કેવું છે? સરખું. તો પતિ બરાબર શું થાય? પત્ની. બેયનું મહત્વ હરખું છે ને? હરખું એટલે ઇક્વલ. જો પેઢી બદલાય તો એને આપણે ક્યાં દર્શાવશું? ઉપર. જેમ કે આ કોણ છે? પુત્ર. તો એના પિતા. તો પિતા તો ઉપરની પેઢી હોય ને તો ક્યાં દર્શાવવાના? ઉપર. ચાલો, પિતા કેવા હોય? પુરુષ. પુરુષ એટલે ચોરસ. આ કેવા હોય? ચોરસ. રેડી? સમજાણું કે ન સમજાણું? મેન આપણે આટલી વાત છે. પુરુષ હોય તો ચોરસ, સ્ત્રી હોય તો ગોળ. ભાઈ અને બેન બે કેવું છે? સીધી લીટીમાં છે. તો આપણે એક લીટી આડો ડેશ વડે દર્શાવજો. પતિ પત્ની આ બે કેવા છે? સરખું મહત્વ ધરાવે છે. તો બેની વચ્ચે બરાબર. હવે કોઈ આવું કરે નહીં, નકર તમે અર્થનો અનર્થ કરી નાખશો. જો વચ્ચે બરાબર મૂકી દીધું તો આ બેના શું થઈ જાય? લગ્ન. આપણે લગ્ન થયા હોય એને વચ્ચે કોના વડે દર્શાવશું? બરાબર. એટલે આવી ભૂલ કોઈ દી ન કરતા. રેડી? ચાલો, તો હવે પેલો આ નોર્મલ બેઝિક જ જોવાનું છે. રેડી? એ બીના પિતા છે. કોના પિતા છે? બીના. તો બી શું થાય? પુત્ર. તો બી નીચે આવે કે ન આવે? રેડી? ચાલો, બીના પિતા છે. તો આ બી છે. પિતા ઉપર હોય તો અહીંયા કોણ આવશે? એ. હવે પિતા છે તો હું કોના વડે દર્શાવીશ? ચોરસ વડે. હવે બીને કોના વડે દર્શાવવું? નક્કી ન કરીએ કાંઈ ને. પુત્ર હોય અને પુત્રી હોય. બીના પિતા છે તો છોકરો હોય તો એ શું કે એ મારા પિતા છે, છોકરી હોય તો એ શું કે છે? એ મારા પિતા છે. ટૂંકમાં બીનું જેન્ડર નક્કી કરી શકાય નહીં. હવે અહીંયા હજુ તમારે જો વ્યવસ્થિત લખવું હોય તો અહીંયા તમે બરાબર કરીને એક સર્કલ દોરી શકો છો, કેમ કે લગ્ન થયા હશે તો જ એને દીકરો કે દીકરી હશે. પણ અહીંયા એટલું કરવાની જરૂર નથી. શું ડાયાગ્રામ દોરતા આવડી ગયો? ચાલો આગળ વધો. એ બીની માતા છે. કોણ માતા છે? એ કોની માતા? બીની. તો બી પુત્ર કે પુત્રી હશે? એની માતા કોણ છે? એ. તો હવે આ માતા છે. માતા એટલે સ્ત્રી. સ્ત્રી હોય તો સર્કલ. હવે એના લગ્ન કોઈક પુરુષ જોડે થઈ ગયું કે નહીં? ડન. ચાલો, એ છે એ બીનો પુત્ર છે. તમે મને કહો આ કોણ છે? બી. આનો પુત્ર. પુત્ર એટલે નીચે આવે કે ન આવે? કોણ છે? એ. હવે પુત્ર છે તો પુત્ર હોય તો કેના વડે દર્શાવીશ? ચોરસ વડે. હવે બીનો પુત્ર છે તો બી પુરુષે હોઈ શકે, સ્ત્રી હોય. એટલે પિતા હોય કે માતા હોય કે. પિતા હોય તો એ શું કે મારો દીકરો કોણ છે? એ. માતા હોય તો એ શું કે મારો દીકરો કોણ છે? એ. ટૂંકમાં બે હોઈ શકે. તો અહીંયા તમે આની જેન્ડર નક્કી કરી શકો નહીં. એ બીની પુત્રી છે તો આ કોણ છે? બી. બીની પુત્રી કોણ છે? એ. પુત્રી એટલે પેઢી બદલાય. પેઢી બદલાય એટલે નીચે. જો ઉપરની પેઢી હોય તો હું ક્યાં દર્શાવીશ? ઉપર. આગળની પેઢી હોય તો નીચે. તમને ખ્યાલ હોય ને તો મહાભારત વખતે અનુજ કહેતા હતા. અનુજ. અનુજ એટલે શું થાય? ગોતા આવજો. આનું ગુજરાતી કરો ને અનુજ તોય તમને મળી જશે. અનુજ એટલે પછી જન્મેલું. પછી જન્મ હોય તો એ કેવો હોય? નાનો. તો નાનો હોય ને એને શું કહેતા હતા? અનુજ. સમજાવે? તો હવે તમે ફોન કરો નાના ભાઈને તો શું કહેવાનું? અનુજ. એટલે એ કહે છે મારું નામ તો આ છે, અનુજ. તો બીની પુત્રી કોણ છે? એ. તો પુત્રી છે તો ગોળ. થઈ ગયું કે નહીં? ચાલો, એ છે એ કોનો ભાઈ છે? બી. તો આ બી છે આનો ભાઈ. ભાઈ તો હવે એક જ પેઢીમાં છે ને. એક જ પેઢીમાં હોય તો એક લીટો. ને કોણ છે? ભાઈ કોણ છે? એ કે બી? એ બીનો ભાઈ છે તો આ બી છે. બીનો ભાઈ એટલે એ. ભાઈ એટલે પુરુષ હોય ને. તો હાલો થઈ ગયું.
હવે તમે મને કહો બીની જેન્ડર નક્કી કરી શકો? ભાઈનોય ભાઈ હોય અને બહેનનોય ભાઈ હોય તો આનું નક્કી કરી શકો નહીં. સમજો છો ને? આમાં કોઈ દોઢેક્સ ન થાય. આ ચેપ્ટરમાં તો દોઢેક્સ થયા એટલે પૂરું. સમજો છો? જેટલું કે એટલું જ કરવાનું. એ બીની બહેન છે તો આ કોણ છે? બી. આની બહેન એટલે એક જ પેઢીમાં આવે. કોણ છે? એ. બહેન કોણ છે? એ. બહેન એટલે સ્ત્રી, સ્ત્રી એટલે ગોળ. થઈ ગયું કે નહીં? ચાલો, એ બીની પત્ની છે. તો હવે આ બી છે, બીની પત્ની, તો બીના લગ્ન થઈ ગયા છે એટલે બરાબર બે એક જ પેઢીમાં કહેવાય ને? કહેવાય કે ન કહેવાય? ચાલો, તો બીની પત્ની, તો બીની પત્ની કોણ છે? એ. હવે પત્ની કોણ છે? એ. તો આ પત્ની છે તો સ્ત્રી હોય કે ન હોય? હવે અહીંયા કોઈ આમની ન રાખે કે આનું જેન્ડર નક્કી કરી શકાય નહીં. આનું તો હવે પતિ પત્ની જ હોય ને. તો આ પત્ની છે તો આ કોણ હોય? પતિ. પતિ એટલે પુરુષ. પતિ થયો પતિ ગયો એવું બધા કહે છે ગામડામાં. હાલ, એ બીનો શું છે? સાળો છે. સાળો કોને કહેવાય? સાળી ન હોય એને, એને સાળો કહેવાય ને. વિભાજ્ય કોને કહેવાય? અવિભાજ્ય ન હોય એને. અપૂર્ણાંક કોને કહેવાય? પૂર્ણાંક ન હોય એને. તો સાળો કોને કહેવાય? સાળી ન હોય એને. થઈ ગયું કે નહીં? ચાલો, તો એ બીનો સાળો છે. તો આ કોણ છે? બી. સાળો એટલે કોને કહેવાય? પત્નીનો ભાઈ ને. તો આ બીના લગ્ન થયા હશે, લગ્ન થયા હશે તો પત્ની હશે. પત્નીનો ભાઈ, તો ભાઈ એટલે એ. થઈ ગયું કે નહીં? ચાલો, તો આ કોણ છે? હવે અહીંયા તમને પત્નીની ખબર પડે? કોણ છે કયો? લ્યો. હા, એમ હું કહું છું. એનું નામ ન ખબર પડે ને? પડે? ન પડે તો ખાલીનું શું કરીશ? સર્કલ. એ બીનો સાળો છે. જો બીના લગ્ન થયા છે, આ એની વાઈફ છે, વાઈફનો ભાઈ, એને શું કહેવાય? સાળો. તો હવે આ સાળો છે તો પુરુષ હશે, પુરુષ હશે તો ચોરસ. થઈ ગયું? તો આજે અહીંયા સુધી રાખીશું. આ દાખલા છે પણ ક્યારે કરીશું? કાલે. ક્યાં કરાવી દઉં? જવા તો ખરા. હાલો, વાંધો નહીં, જવા દો. રેડી? જવા દો. તો બેસો, પાણી પીને જાઓ.